નમસ્કાર મિત્રો, વિરલ એજ્યુ ક્લાસમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે 12 કોમર્સમાં લક્ષ ચેપ્ટર, તો એના માટે સૌથી પહેલા વિધેયનું લક્ષ કોને કહેવાય? એક સિમ્પલ ને સાદી સમજૂતી જોઈ લઈએ. વિધેયનું લક્ષ એટલે શું? વિધેયનું લક્ષમાં બે વસ્તુ આવે છે કે x ટેન્ડ્સ ટુ a, એટલે x એને અનુલક્ષે છે. x એને અનુલક્ષે, x ની કિંમત એની નજીક જાય તે પ્રમાણે વિધેયની કિંમત l ની નજીક જાય. વિધેયની કિંમત f of x ટેન્ડ્સ ટુ l. x ની કિંમત એની નજીક જાય તેમ f of x ની કિંમત l ની નજીક જાય. તો આને આપણે લક્ષ તરીકે લખવું હોય તો આ રીતે લખાય: લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. તો આ થયું વિધેયનું લક્ષ. હવે જો આપણે આની અંદર બીજું કઈ વધારે સમજવા જેવું છે નહીં. વિધેયનું લક્ષ x જો એની નજીક જાય તો f of x l ની નજીક જાય. આપણે એક ઉદાહરણ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને કોઈ વિધેય તમને આપેલું છે f of x આપેલું છે 2x plus 5. અહીંયા આપણે લિમિટ લખીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x ની જગ્યાએ આપણે વિધેય મૂકી દઈએ 2x plus 5. આ વિધેય મૂકી દીધું. હવે જો x 2 ની નજીક જાય તો આ લક્ષ કોની નજીક જશે? અહીંયા તમારે x ની જગ્યાએ ખાલી 2 મૂકવાના છે. x ની જગ્યાએ 2 મૂકવાના, એની આપણે આગળ એના કાર્ય નિયમ છે એ સમજાવીશું. પણ એ પહેલા તમને કહી દઉં કે અહીંયા x ની જગ્યાએ તમે 2 મૂકો એટલે કેટલા થશે? 2 કૌંસમાં 2, અહીંયા 2 મૂકવાના, વત્તા 5 બરાબર 4 વત્તા 5 બરાબર 9. એટલે આ વિધેયનું લક્ષ થશે 9. તો લખી લો પોઝ કરીને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ લક્ષના કાર્ય નિયમ. તો બે વિધેય આપણને પાસે વાસ્તવિક ચલના વિધેય છે, f of x અને g of x. એ બંને વાસ્તવિક ચલના વિધેય છે. હવે જો કે પહેલું વિધેય f of x ટેન્ડ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. એટલે પહેલા f of x જે વિધેય છે તેનું લક્ષ l હોય અને g of x એનું વિધેય m હોય. અહીંયા તમે ચેક કરો તો બંને વિધેયમાં લિમિટ સમાન છે, x ટેન્ડ્સ ટુ a. હવે આપણે અહીંયા બે વિધેયના લક્ષ જે છે, બે જે વિધેય છે એનો સરવાળો અને બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ કાર્ય નિયમ આપણે જોવા છે. હવે જો પહેલો આપણે નિયમ લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x પ્લસ ઓર માઇનસ g of x. હવે જો કે અહીંયા આ બંને જે વિધેય છે અંદર કાં તો બેનો સરવાળો હોય અથવા બાદબાકી હોય. તો બંને વિધેયનું જે લક્ષ છે બરાબર, એ લિમિટ x ટેન્ડ્સ ટુ a, બંને વિધેયની લિમિટ a છે. x ટેન્ડ્સ ટુ a, બંને વિધેયની લિમિટ કઈ છે? a છે. હવે જો કે આ સરવાળો નિયમ એ આવશે કે બે વિધેયના સરવાળા એનું લક્ષ, બે વિધેયના સરવાળા અથવા બાદબાકીનું લક્ષ તે બંને વિધેયના લક્ષના સરવાળા અથવા બાદબાકી જેટલું હોય છે. જો બંને વિધેયનું લક્ષ એટલે આનું લક્ષ કેટલું છે? l. આનું લક્ષ કેટલું થાય? m. તો આ બંને વિધેયના લક્ષના f of x નું લક્ષ l છે, g of x નું લક્ષ m છે. તો બે વિધેયના સરવાળા અને બાદબાકી નું લક્ષ તે બે વિધેયના લક્ષના સરવાળા અથવા બાદબાકી જેટલું હોય છે, એટલે l પ્લસ ઓર માઇનસ m. તો આ થયું વિધેયનું બે સરવાળા અથવા બાદબાકીનો નિયમ કે તમારે આ બંને વિધેયનું લક્ષ હોય એની સીધી કિંમત મૂકી દેવાની. આ ખાલી આપણે નિયમ જાણકારી પૂરતા જ છે. બીજી તો સીધી લિમિટમાં સીધી એનો એક જે કાર્ય નિયમ છે તમારા જે 70% અભ્યાસક્રમમાં એક જે કાર્ય નિયમ આવે છે એ કાર્ય નિયમ પ્રમાણે ધાલવાનું છે. બીજો આ નિયમનો આનો ઉપયોગ એટલો બધો નહીં આવે કાર્ય નિયમનો, તમારા જે અભ્યાસક્રમમાં છે તે મુજબ. ચાલો હવે બીજો આપણે નિયમ લઈએ, ગુણાકાર. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ગુણ્યા g of x. એટલે જો અહીંયા તમે હકીકતમાં એમ પણ થાય કે જો આ લક્ષ આને લાગે પ્લસ ઓર માઇનસ આ લક્ષ આને લાગે, બંનેને સેપરેટ લક્ષ લાગી જાય અને બંનેને પછી કિંમત મૂકી દેવાની. એ પ્રમાણે પણ તમે સમજી શકો. પણ અહીંયા આપણે સીધું જ તમે કહી શકો કે બે વિધેયના ગુણાકારનું લક્ષ
બે વિધેયના ગુણાકારનું લક્ષ તે વિધેયના લક્ષના ગુણાકાર જેટલું હોય છે. એટલે આનું લક્ષ કેટલું છે? L. આનું લક્ષ કેટલું છે? M. તો આનું લક્ષ કેટલું થશે? ફાઇનલ લક્ષ L ગુણ્યા M. ચાલો એવી રીતે ત્રીજો કાર્ય નિયમ ભાગાકારનો નિયમ. હવે જો આની અંદર એક ખાસ મહત્વનું એ છે કે અહીંયા છેદમાં વિધેય જે છે ને એ પણ 0 ન હોય અને આનું લક્ષ પણ 0 ન હોય તો જ આ ભાગાકારનો નિયમ શક્ય છે. વિધેય પણ 0 ન હોય, શૂન્ય વિધેય ન ચાલે અને એનું લક્ષ પણ શૂન્ય ન હોય. આની અંદર તમને ખાલી રકમમાં એમ કીધું છે ચાલો g of x નું લક્ષ કેટલું છે? m. તો અહીંયા તમને એક શરત ખાસ હોવી જરૂરી છે, m is not equal to 0. એટલે કે જે છેદ છે તેનું લક્ષ 0 હોવું ન જોઈએ તો જ તમે ભાગાકારનો નિયમ લાગુ પાડી શકાય. ત્યાં ભાગાકારનો નિયમ શું આવે કે બે વિધેયના ભાગાકારનું લક્ષ, બે વિધેય છે f of x છેદમાં g of x એટલે બેનો ભાગાકાર. બે વિધેયના ભાગાકારનું લક્ષ તે બંને વિધેયના લક્ષના ભાગાકાર જેટલું હોય છે જ્યાં છેદ જે છે છેદના વિધેયનું લક્ષ શૂન્ય ન હોય. છેદના વિધેયનું લક્ષ કયું છે? m. તે ક્યારેય શૂન્ય ન હોય. લક્ષ શૂન્ય આવી શકે એવું જરૂરી નથી. આમાં શૂન્ય, અહીંયા શૂન્ય આવી શકે, g of x કોઈ પણ લક્ષ શૂન્ય આવી શકે. પરંતુ જ્યારે વિધેયનો ભાગાકાર આવે અંશ 0 હોય તો હાલે. ભાગાકાર ને એમાં અંશ સાથે કાંઈ લેવા દેવા નથી. અંશનું લક્ષ 0 હોય તો આખું લક્ષ 0 થઈ જાય, પરંતુ છેદનું લક્ષ 0 શક્ય નથી. એટલે બે વિધેયનો જે ભાગાકાર છે તેમાં જે ભાગાકારનો નિયમ છે તેની અંદર બે વિધેયના ભાગાકારનું લક્ષ તે બે વિધેયના લક્ષના ભાગાકાર જેટલું હોય છે જ્યાં છેદના વિધેયનું લક્ષ શૂન્ય ન હોય. એટલે તમને અહીંયા મળશે, ચાલો અંશનું f of x નું લક્ષ કેટલું છે? L. આનું લક્ષ કેટલું છે? M. જ્યાં m is not equal to 0. ચાલો હવે આનો છેલ્લો કાર્ય નિયમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a. માની લો કોઈ વિધેય સાથે કોઈ સંખ્યા k ગુણાયેલી છે f of x, તો આ અચળાંક છે, કે અચળ સંખ્યા છે 2 3 4 5 કોઈ પણ, આમાં x નો હોય. અહીંયા જો આ f of x એટલે x વાળું વિધેય, આ x વાળું વિધેય, અહીંયા x વાળું વિધેય ગુણ્યા x વાળું વિધેય. અહીંયા એવું નથી, આ k વિધેય છે પણ અચળ વિધેય છે. વિધેયના જે નામ આવે તે પ્રમાણે અચળ વિધેય છે. આ x વાળું વિધેય નથી, આ માત્ર k છે. તો હવે આપણે જોઈએ કે વિધેયનો અચળ સાથે ગુણાકાર એનું લક્ષ, કોઈ વિધેયના અચળ સાથે ગુણાકારનું લક્ષ તે વિધેયના લક્ષનો તે અચળ સાથે ગુણાકાર જેટલું હોય છે. એટલે શું આવશે? KL. આનું લક્ષ થાય KL. તો ફરીથી જોઈએ આપણે આના જે નિયમો છે તે. તો જો બે વિધેયના સરવાળાનું લક્ષ તે બે વિધેયના સરવાળા અથવા બાદબાકીનું લક્ષ તે વિધેયના લક્ષના સરવાળા અથવા બાદબાકી જેટલું હોય છે. હવે ગુણાકારમાં બે વિધેયના ગુણાકારનું લક્ષ તે બે વિધેયના લક્ષના ગુણાકાર જેટલું હોય છે. બે વિધેયના ભાગાકારનું લક્ષ તે બે વિધેયના લક્ષના ભાગાકાર જેટલું હોય છે. કોઈ વિધેયનો અચળ સાથે ગુણાકાર હોય તો તેનું લક્ષ તે વિધેયના લક્ષના તે અચળ સાથે ગુણાકાર જેટલું હોય છે. અહીંયા આવશે m is not equal to 0. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. હવે જો લક્ષના જે પ્રમાણિત રૂપો છે એની અંદર પહેલું જે રૂપ છે બહુપદીનું લક્ષ. હવે બહુપદી તમે 10મા ધોરણમાં બહુપદી શીખી ગયા હતા. તો બહુપદીની અંદર એક તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, આ રીતે તમે બહુપદીના પ્રકાર 10મા ધોરણમાં શીખ્યા હતા. હવે એ બહુપદીનું લક્ષ આપણે જોવાનું છે. હવે બહુપદીને વ્યાપક રીતે માની લો કે બહુપદીની n ઘાત હોય. તો n ઘાત હોય તો તેનું પ્રમાણિત સ્વરૂપ કયું આવે? n ઘાત. તો આપણે n ઘાત વાળી બહુપદીનું લક્ષ કઈ રીતે મળે? હવે જો આપણે બહુપદીનું લક્ષ, ચાલો બહુપદીનું લક્ષ, તો બહુપદી લિમિટ x ટેન્ડ્સ ટુ b લઈએ. આપણે લિમિટ છે એ b લેશું. ચાલો બહુપદી આપણે લઈશું a સહગુણક લઈશું a0. a0 પહેલો સહગુણક, પછી ઘાત એક એક વધતી જવાની a0 પછી a1 x
a2 x સ્ક્વેર a3 x ક્યુબ ડોટ 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 પ્લસ an x ની n ઘાત. તો આ બહુપદી છે. ઉદાહરણ તરીકે તમે આ માની લો કે આ a0 a1 a2 a3 એના સહગુણકો છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે જ્યાં a0 a1 a2 a3 ડોટ 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 an વાસ્તવિક સંખ્યાઓ છે. હવે જુઓ, આપણે આનું લક્ષ જ્યારે લેવાનું હોય ત્યારે જુઓ કે x ટેન્ડ્સ ટુ b છે, તો જ્યાં x દેખાય, જો આમાં કોઈ છેદ તો છે જ નહીં. જ્યારે તમને માત્ર બહુપદી આપે ત્યારે કોઈ છેદ નથી. ચાલો એનું એક ઉદાહરણ તમને આપી દઉં. માની લો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે. આવી રીતે તમને બહુપદી આપેલી છે. માની લો આ સ્વરૂપમાં આપણે લખીએ, મોટી ઘાત પાછળ લખીએ. તમે જે 10મા ધોરણમાં લખતા હતા એમાં મોટી ઘાત આગળ લખતા હતા. આ જે પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે એની અંદર મોટી ઘાત છેલ્લે છે. એટલે માની લો કે આપણે n ઘાત 3 લઈએ, તો 3 ઘાત વાળી બહુપદી લખવી હોય તો આ રીતે લખાય 2x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 6x વત્તા 1. તો આ એક બહુપદી થઈ ગઈ. આને તમે ઊંધેથી લખી નાખો એટલે આ પ્રમાણે આવે. જો આમાં a0 એટલે 1, a1 એટલે 6, a2 એટલે 3, a3 એટલે 2, એટલે 3 ઘાત સુધી બહુપદી આવે. આ બહુપદી આપણે કઈ રીતે લખી છે કે એમાં મોટી ઘાત છેલ્લે લખી. તમે આ બહુપદી ઉલટી પણ લખી શકો. x ની n ઘાત, પણ ઉલટી લખવામાં એવું થશે x ની n ઘાત પછી અહીંયા n-1 n-1, પણ આ સ્વરૂપે લખવામાં થોડીક સરળતા રહે. હવે આ બે એક જ છે, આ બહુપદી વિધેય છે. હવે જો આનું લક્ષ તમને કઈ રીતે મળશે, તો આના લક્ષમાં તમારે જો આની અંદર છેદમાં કઈ છે નહીં, છેદ નથી એટલે x ની જગ્યાએ ખાલી તમારે બધે 2 મૂકી દેવાના છે. 2 મૂકી દો એટલે સીધું તમને લક્ષ મળી જાય. એટલે જો આ રીતે લિમિટ, સીધી લિમિટ મૂકી દેવાની, x ટેન્ડ્સ ટુ 2, x ની જગ્યાએ 2. ચાલો 2 મૂકીએ એટલે કેટલો થાય 2 નો ઘન 2 નો વર્ગ -6 ગુણ્યા 2 વત્તા 1. x ની જગ્યાએ 2 મૂકી દીધા. ચાલો 2 નો ઘન કેટલો થશે 8, 2 નો વર્ગ 4 -12 વત્તા 1. આ થાય 8 દુ 16, 12 ઓછા 12 વત્તા 1, +12 -12 કેન્સલ થઈ ગયા, 16 ને 1 17. તો આનું લક્ષ કેટલું છું 17. આ જે બહુપદી કોઈ પણ હોઈ શકે, આમાં મેં 3 ઘાત લખી, 5 ઘાત 10 ઘાત કોઈ પણ હોઈ શકે. તો આનું તમને લક્ષ કઈ રીતે મળે, સીધું x ટેન્ડ્સ ટુ b, એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે b મૂકવાના. આ તમને ઉદાહરણથી વધારે સમજ પડે. આ નિયમ તો ખાલી તમને સમજાવેલો છે બહુપદીનું લક્ષ. તો જો અહીંયા તમે લખી શકો x ની જગ્યાએ બધે કેટલા મૂકવાના છે, x ની જગ્યાએ જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના 2. અહીંયા મેં કેટલા મૂક્યા, જો જે x છે કેટલા મૂક્યા મેં 2 મૂક્યા. અહીંયા જે x છે ત્યાં કેટલા મૂકવાના છે b મૂકવાનો છે. તો જો a0 પ્લસ a1b પ્લસ a2 b સ્ક્વેર પ્લસ a3 b ક્યુબ પ્લસ ડોટ 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 an b ની n ઘાત. તો આ એનું લક્ષ થયું. અહીંયા જો તમને બધા આંકડા આપ્યા હોય આની જેમ તો આંકડા મળે. અહીંયા તમને ઘાત આપી છે, ઘાત આપીને અહીંયા સંખ્યા આપી છે એટલે તમને બધી સંખ્યા મળે. એનું સાદુરૂપ મળતા તમને આ લક્ષ મળે. આમાં તમને સાદુરૂપ ક્યારે મળે, જો બધી સંખ્યાઓ આપેલી હોય અને બીની જગ્યાએ તમને સંખ્યા આપી હોય. તો આવું થઈ ગયું બહુપદીનું લક્ષ. તો આ એક પ્રમાણિત સ્વરૂપ થયું. બીજું જે પ્રમાણિત સ્વરૂપ છે એ તમને તમારા અભ્યાસક્રમમાં છે નહીં, છતાં પણ ખાલી સમજાવી દઉં સૂત્ર પૂરતું, અત્યારે તમે લખી નાખો. ચાલો તો હવે આપણે બીજો કાર્ય નિયમ, પેલો જે કાર્ય નિયમ હતો અથવા તો પ્રમાણિત સ્વરૂપ હતું બહુપદીનું લક્ષ. હવે જે છે ને એક સૂત્ર છે જે આમ તો તમારા અભ્યાસક્રમમાં છે નહીં, પણ ખાલી એક સમજવા પૂરતું સમજાવી દઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ a, જો x ટેન્ડ્સ ટુ a આ લિમિટ હોય અને આ બંને ની બાદબાકી છેદમાં હોય x માઇનસ a, અને અંશમાં આ બંનેની સમાન ઘાત હોય x ની n ઘાત a ની n ઘાત. એનું ઉદાહરણ લઉં, લિમિટ x ટેન્ડ્સ ટુ 2, છેદમાં 2 ની બાદબાકી x, લિમિટની બાદબાકી x માઇનસ 2. હવે જો ઉપર આની સમાન ઘાત હોય, સમાન ઘાત માની લો કે હું 5 ઘાત લઉં, x ની 5 ઘાત, અંશમાં x ની
2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 32. તો આ બે રકમ એક સરખી થઈ. લિમિટ એની છેદમાં બાદબાકી, અંશમાં એની સમાન ઘાત. હવે જો આનું લક્ષ તમને મળે કઈ રીતે? આ જે પ્રમાણિત સ્વરૂપ જે છે, બરાબર, એનું લક્ષ મળશે કઈ રીતે? એમાં આ જે x એની n ઘાત છે એના ઉપરથી તમને લક્ષ મળે. આ એક સૂત્ર સમજી લો તમે. એમાં જો ઘાત આગળ આવે, ઘાત આગળ અને ઘાતમાં એક ઘટાડો થાય. જો કે તમારે આગળ વિકલનની અંદર વિકલનનો એક નિયમ છે, વિકલનનું આ સૂત્ર જ છે, તમારે બહુ ડીપમાં નહીં આવે, ખાલી સમજવા પૂરતું જ છે. તો એમાં ઘાત આગળ, ચાલો આ જે n છે એમાં ઘાત આગળ એટલે n a અને ઘાતમાં એક ઘટાડો n-1. ઘાત ગમે તે હોય, n belongs to q. ચાલો હવે ધ્યાન આપજો, જ્યાં n belongs to q, ઘાત ધન હોય, ઋણ હોય, 0 ન હોય, ઘાત અહીંયા 0 ની હોય, એટલે n belongs to q, q ની અંદર 0 પણ આવે, બરાબર, ઘાત 0 હોઈ શકે નહીં. હવે જો ઘાત 0 હોય તો અચળ સંખ્યા થઈ જાય, ઘાત 0 હોય તો તે અચળ સંખ્યા થઈ જાય એટલે 1 થઈ જાય, 1 થઈ જાય એટલે પછી તમે એની કોઈ પણ ઘાત લઈ શકો. હવે જો અહીંયા તમે આ સૂત્ર પ્રમાણે લાગુ કરો તો આ રીતે થશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 2. ચાલો અહીંયા 2 ની ઘાત મારે સમાન કરવી છે, x ની 5 ઘાત 2 ની 5 ઘાત x - 2. ચાલો ઘાત આગળ તો કેટલા આવશે? 5, 2 ની 4 ઘાત 5, 2 ની 4 ઘાત કેટલી થાય? 16, 16 પંચા 80. આ થયું વિધેયનું લક્ષ. તો અહીંયા આપણે આ એના કાર્યને પૂરા થાય છે અને હવે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય આપણે શરૂ કરીશું. નમસ્કાર. નમસ્કાર મિત્રો, વિરલ એજ્યુ ક્લાસમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે 12 કોમર્સમાં લક્ષ ચેપ્ટર